મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભાગોળ વિસ્તારમાં આવેલા ચીઠિયાવાડમાં એક ખાનગી માલિકીનું જૂનું મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી। આ કામગીરી દરમિયાન બ્રેકરની મદદથી દિવાલ તોડવામાં આવી રહી હતી, ત્યારે અચાનક આખી દિવાલ ધસી પડી હતી। આ ઘટનામાં દિવાલના કાટમાળ નીચે દબાઈ જવાથી ગોધરા તાલુકાના દયાળ ગામના વતની 30 વર્ષીય કાળુભાઈ સૌજીભાઈ ઝાલૈયા અને તેમનો 4 વર્ષનો પુત્ર કિશન ઝાલૈયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। આ ઘટનામાં દિવાલના કાટમાળ નીચે દબાઈ જવાથી ગોધરા તાલુકાના દયાળ ગામના વતની 30 વર્ષીય કાળુભાઈ સૌજીભાઈ ઝાલૈયા અને તેમનો 4 વર્ષનો પુત્ર કિશન ઝાલૈયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। બનાવના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। એક સાથે પિતા અને પુત્રના મોતથી શ્રમિક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, તો બીજી તરફ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા। આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।